શું તમને ખબર છે કે ઇન્સ્યુલિન હોર્મોન શું હોય, ક્યાંથી આવે છે, કેવી રીતે કાર્ય કરે છે અને એની અગર ગડબડ હોય શરીરમાં તો કઈ કઈ બીમારીઓ થઈ શકે? અગર નહીં તો ચલિए આજે એના વિશે વાત કરીએ. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોન વિશેષજ્ઞ ડૉક્ટર, મુંબઈથી. ડાયાબિટીસ નિષ્ણાત ડૉક્ટરના હોવાથી હું ડાયાબિટીસના ઘણા બધા પેશન્ટોને જોતી હોઉં છું અને ઘણી વખતે ઘણા પેશન્ટ જેને એટલું જ્ઞાન નથી હોતું પૂછતા હોય, ડૉક્ટર આ ઇન્સ્યુલિન એટલે શું? તો સોચ્યું કે કેમ નહીં આ ટૉપિક ઉપર વિડીયો બનાવીને લોકોને ઓર વધારે જાગૃતતા અપાય. તો ચલીએ આજે એના વિશે વાત કરીએ. તો ઇન્સ્યુલિન શું છે? ઇન્સ્યુલિન એક તરીકેનું કેમિકલ છે જે આપણા બોડીમાં બની રહ્યું છે અને આ કેમિકલને આપણે કહીએ હોર્મોન. એટલે કે ઇન્સ્યુલિન એક પ્રકારનું હોર્મોન છે. ઓકે, બીજો સવાલ, આ ઇન્સ્યુલિન ક્યાં બને છે? તો આપણા પેટમાં એક ઓર્ગન છે જેનું નામ છે પેનક્રિયા. ઓકે, આ પેનક્રિયા નામની જે ગ્રંથિ જે છે ને, આ ગ્રંથિમાં અલગ અલગ ટાઈપના કોશિકાઓ છે. આલ્ફા સેલ કહીએ, બીટા સેલ કહીએ. અને આમાંથી આ જે બીટાવાળા જે સેલ છે, બીટા કોષ જે છે, આ બીટા કોષ સૌથી વધારે કોન્સન્ટ્રેટેડ હોય છે પેનક્રિયાના ટેલ એરિયામાં, એટલે કે પૂંછડી જે એરિયા હોય એ એરિયામાં બીટા સેલ સૌથી વધારે માત્રામાં હોય છે. અને આ બીટા સેલ જે છે આ બનાવે છે ઇન્સ્યુલિનનું હોર્મોન. કેમ કે ઇન્સ્યુલિન એક કેમિકલ છે તો ઓફકોર્સ આનું કેમિકલ સ્ટ્રક્ચર પણ છે. તો અગર કેમિકલ કેટેગરીમાં અગર આપણે વાત કરીએ તો ઇન્સ્યુલિનને આપણે પેપ્ટાઇડ કેટેગરીમાં માનવામાં આવે છે. પેપ્ટાઇડ હોર્મોન એ હોર્મોન હોય જે બન્યા હોય અમાઇનો એસિડમાંથી. તો ઇન્સ્યુલિનનો હોર્મોન જે છે ને એ ટોટલ 51 અમાઇનો એસિડમાંથી બનેલું છે. અને આ જે અમાઇનો એસિડ જે છે આ બે ચેઇનમાં વિભાજિત છે, એ ચેઇન અને બી ચેઇન. અને આ બંને ચેઇનને, સાંકળોને જોડવા માટે એક ખાસ પ્રકારનો બોન્ડ છે જેને કહીએ ડાઇસલ્ફાઇડ બોન્ડ. આ બોન્ડના માધ્યમથી આ બંને સાંકળો એકબીજાથી જોડાયેલી રહે છે. તો આ છે ઇન્સ્યુલિનનું કેમિકલ સ્ટ્રક્ચર. ઇન્સ્યુલિનને એક એનાબોલિક કેટેગરીનો હોર્મોન પણ કહીએ છીએ. એનાબોલિક હોર્મોન એવા હોર્મોન હોય જે આપણા શરીરને વિકાસ કરવામાં, એનું ડેવલપમેન્ટ કરવામાં ફાયદોરૂપ કરે. ઓકે, કોઈ પણ હોર્મોન જનરલ કેટેગરીમાં બેમાં ડિવાઇડેડ હોય, એનાબોલિક અને કેટાબોલિક હોર્મોન. આપણે જે પણ ખાવાનું ખાઈએ પીએ એમાંથી આપણને જે સૌથી સારા જે ન્યુટ્રિશન મળવાના હોય એ ન્યુટ્રિશન મળ્યા પછી આપણું શરીરનો કેવો વિકાસ થાય છે એ કંટ્રોલમાં રાખે આ એનાબોલિક હોર્મોનો. એટલે જ ઇન્સ્યુલિનને એનાબોલિક હોર્મોન કહેવાય. અને અગર તમારા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોનની ઉણપ હશે તો તમારો સહી તરીકેથી વિકાસ નહીં થાય. અને ખાસ કરીને આ નાના બાળકો માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે, તો આ તો આપણે જાણ્યું ઇન્સ્યુલિન શું છે, ક્યાંથી આવે છે, કેમિકલ સ્ટ્રક્ચર એનું શું છે. હવે ચલીએ એ જાણીએ કે આ ઇન્સ્યુલિનનો જે હોર્મોન જે છે ને એ કેવી રીતે અને ક્યારે સિક્રીટ થાય છે. તો ઇન્સ્યુલિનનો હોર્મોન જે છે ને આપણા શરીરમાં બે અલગ અલગ કેટેગરીથી સિક્રીટ થતું હોય છે. પહેલું આપણે એને કહીએ બોલસ ઇન્સ્યુલિન સિક્રેશન. ઓકે, બોલસ ઇન્સ્યુલિન સિક્રેશન જે થતું હોય ને એ 2400 કલાક ઇન્સ્યુલિન બને રાખે આપણા શરીરમાંથી. ઓફકોર્સ બોલસવાળું ઇન્સ્યુલિન જે હોય ને એ થોડું ઓછું હોય, એટલે ધીરે ધીરે થોડું ઇન્સ્યુલિન આખા 2400 કલાક બોડી બનાવી રાખે. ઓકે, જેને લીધે આપણું શરીરનું જે બ્લડ શુગર જે છે ને એ એકદમ નિયંત્રણમાં રહે. બીજી ટાઈપનું ઇન્સ્યુલિન સિક્રેશન હોય એને આપણે પ્રેન્ડિયલ ઇન્સ્યુલિન સિક્રેશન કહેવાય. એટલે કે જેવું તમે ખાવાનું ખાધું પીધું એટલે શું થવાનું છે, તમારું શરીરની અંદર ગ્લુકોઝની માત્રા વધશે. અને આ ટાઈમે આ ગ્લુકોઝ બહુ ન વધી જાય એના માટે આપણું શરીર થોડું વધારે ઇન્સ્યુલિન બનાવશે. આને પ્રેન્ડિયલ ઇન્સ્યુલિન સિક્રેશન કહીએ.
તો અગર સમજો કે તમે દિવસમાં 3 વખત ખાતા હો, સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું, તો તમારા શરીરમાં 3 વખત પ્રેન્ડિયલ ઇન્સ્યુલિનનું સિક્રેશન થશે. જ્યારે જ્યારે આપણે ખાવાનું કંઈ ખાઈએ પીએ ત્યારે ઇન્સ્યુલિનનું હોર્મોન થોડું વધી જાય, એટલે એ વખતે એ તમારું બ્લડ શુગરને બેલેન્સમાં રાખે. ઇન્સ્યુલિનનું સૌથી મેઇન કાર્ય એ જ છે કે એ આપણા શરીરની અંદર બ્લડ શુગર, જેને બ્લડ ગ્લુકોઝ કહીએ, એને બેલેન્સમાં રાખે. જે પણ આપણે ખાતા પીતા હોય, ઓકે, એમાં મેઇન કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ હોય, અને થોડું માઇક્રોન્યુટ્રિયન્ટમાં વિટામિન્સ છે, મિનરલ્સ છે. એ જ જે કાર્બોહાઈડ્રેટ જે ખાવાનું હોય ને, એ સૌથી વધારે ગ્લુકોઝથી ભરેલું હોય. એટલે જેવા આપણે ખાવાનું ખાધું, શું થયું? ઇન્સ્યુલિનનું હોર્મોન થોડું વધી ગયું, અને આ જે કાર્બોહાઈડ્રેટ જે છે ને, એ આપણી પાચન તંત્ર એને બ્રેકડાઉન કરીને નાના નાના ગ્લુકોઝના મોલેક્યુલ બનાવશે. આ જે ગ્લુકોઝ જે શરીરમાં આપણા લોહીમાં ફરી રહ્યો છે, એને બેલેન્સમાં રાખવા માટે ઇન્સ્યુલિન બહુ જ વધારે જરૂરી છે, અને એ જ એનું કાર્ય છે. અગર તમારા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન વ્યવસ્થિત કામ નહીં કરે તો તમને એની બીમારીઓ થઈ જશે. અગર તમારા શરીરમાં ઇન્સ્યુલિન જરૂર કરતાં બહુ વધારે છે, જેને આપણે મેડિકલ ભાષામાં હાઇપર ઇન્સ્યુલિનેમિયા કહીએ, ઓકે, ઇન્સ્યુલિનની માત્રા અગર તમારા શરીરમાં વધારે છે તો પણ તમને તકલીફ લાવી શકશે, અને એને લીધે તમારા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી બીમારીઓ પણ આવી શકે. ઇનફેક્ટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ ટાઈપ 2 ડાયાબિટીસ, જે મોટા લોકોમાં થતું હોય એ ડાયાબિટીસ, મહિલાઓમાં થતું PCOS, અને એક મેટાબોલિક સિન્ડ્રોમની જે આખી બીમારી છે એનું મેઇન મૂળ છે. ઓકે, એટલે અગર શરીરમાં ઇન્સ્યુલિન જરૂર કરતાં વધારે છે તો પણ પ્રોબ્લેમ છે. અગર શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન જોઈએ એવી રીતે કામ નહીં કરે બરાબર, તો પણ પ્રોબ્લેમ છે. આને પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય, જે પ્રોબ્લેમ લાવી શકે. અગર કોઈ કારણોવશ તમારા શરીરમાં ઇન્સ્યુલિન જોઈએ એટલું નથી, તો પણ પ્રોબ્લેમ છે. આ કેમ નહીં હોય? ઘણી વખતે ઘણા બધા બાળકો અને યંગ એડલ્ટમાં જે એ લોકોના જે પેનક્રિયામાં જે બીટા નામના જે કોષ જે છે એ ન હોય, કાં તો બહુ ડેમેજ્ડ હોય, તો એ સિચ્યુએશનમાં તમારા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન નહીં બને. તો એવી કેટેગરીના જે વ્યક્તિઓ છે જ્યાં ઇન્સ્યુલિન બનતો જ નથી, ત્યાં એ લોકોને જિંદગીભર, આયુષ્યભર ઇન્સ્યુલિન હોર્મોનનું લેવાનું થઈ જ શકે છે એમના ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે. ઘણી વખતે ઘણા લોકોને જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ હોય, અમુક વર્ષો થઈ જાય, 10, 20, 25 વર્ષ થઈ જાય, પછી એટલા વર્ષો જૂનું જ્યારે ડાયાબિટીસ હોય ને આપણા શરીરમાં, તો પણ આપણા બીટા સેલ્સ ઘટી જાય, અને એને લીધે પણ ઇન્સ્યુલિન બનવાનું ઘટવા માંડે. તો એટલા માટે ઘણી વખતે જે લાંબા વર્ષોથી રહેલા ડાયાબિટીસ વ્યક્તિઓને પણ ઇન્સ્યુલિન હોર્મોનના ઇન્જેક્શનો આપવામાં આવે છે. ઓકે, તો એટલે ઇન્સ્યુલિન હોર્મોનનું બેલેન્સમાં રહેવું બહુ જરૂરી છે. વધઘટ બંને પ્રોબ્લેમમાં આવી શકે. ઠીક છે. જે ઇન્સ્યુલિનના હોર્મોન તમને ડૉક્ટરોએ અગર પ્રિસ્ક્રાઇબ કર્યા હશે ડાયાબિટીસ માટે, આ બધા ઇન્સ્યુલિન બને છે હ્યુમન ઇન્સ્યુલિન. આજના મોડર્ન સાયન્સમાં જે ઇન્સ્યુલિનનો ઉપયોગમાં આવે છે એ હ્યુમન ઇન્સ્યુલિન છે. બહુ વર્ષો પહેલાં ઇન્સ્યુલિન 2 અલગ પ્રાણી પશુઓમાંથી આવતા હતા. એક છે પોક એટલે કે ડુક્કર, અને બીજા ઇન્સ્યુલિન હતા જેને છે બોવાઇન કેટેગરી, જે કે ગાય ને બળદમાંથી આવતા હતા. હાલાકી આ બંને ઇન્સ્યુલિન હવે વપરાશમાં આવતા નથી. આ પહેલાં વર્ષો પહેલાં યુઝ થતા હતા. હવે જે મોડર્ન ઇન્સ્યુલિન જે છે આ બધા હ્યુમન ઇન્સ્યુલિન છે, અને આ હ્યુમન ઇન્સ્યુલિન આપણા હ્યુમનો માટે બહુ જ વ્યવસ્થિત રીતે કાર્ય કરી રહ્યા છે. જે ઇન્સ્યુલિન તમે જે બજારમાંથી માર્કેટમાંથી લો છો, આ ઇન્સ્યુલિન 5 અલગ અલગ કેટેગરીઓમાં આવે છે બેઝડ ઓન એ કેટલી ફટાફટ એની એક્શન થવાની છે. પહેલાં આવે છે શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન, પછી છે રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન,
ઇન્ટરમીડિયેટ એક્ટિંગ ઇન્સ્યુલિન, લોંગ એક્ટિંગ એન્ડ અલ્ટ્રા લોંગ એક્ટિંગ. આ 5 અલગ અલગ ટાઈપના ઇન્સ્યુલિન મળે છે બજારમાં, જે વેરી કરતા હોય છે કે કેટલા કલાકે તમારા શરીરમાં એની અસર રહેશે. ઇન્સ્યુલિન મેઇનલી ઇન્જેક્શનના માધ્યમથી જ અવેલેબલ છે, કેમ કે આ જે પેપ્ટાઇડ જે છે, અગર તમે ગોળીના માધ્યમથી લો તો તમારા પેટમાં એ કેમિકલ સ્ટ્રક્ચર તૂટી જાય છે. ઘણા બધા લોકોએ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા છે અને હજી સુધી એટલા સક્સેસ નથી મળ્યા જેનાથી ઇન્સ્યુલિન તમને ગોળીના માધ્યમથી મળે, અને એટલા માટે જ ઇન્સ્યુલિન ઇન્જેક્શનના માધ્યમથી દેવામાં આવે છે. અગર આપણે ઇન્સ્યુલિનની ડિસ્કવરી એટલે કે એની ખોજની વાત કરીએ ને, તો આ 1921માં અમેરિકામાં 2 ડૉક્ટર હતા, ડૉક્ટર ચાર્લ્સ બેસ્ટ અને ડૉક્ટર ફ્રેડરિક બેન્ટિંગ. આ બંને ડૉક્ટરોએ એક કૂતરા ઉપર એક્સપેરિમેન્ટ કરેલો અને એનાથી આ ઇન્સ્યુલિન હોર્મોનની ખોજ થઈ છે. ઇનફેક્ટ આ બંને ડૉક્ટરોને નોબેલ પ્રાઇઝથી પુરસ્કારિત કરવામાં આવેલા, કેમ કે 1921માં એટલે કે 100 વર્ષથી વધારે થઈ ગયા આ વસ્તુને. તે વખતે 100 વર્ષ પહેલાં ડાયાબિટીસની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ઇલાજ નહોતો. ખાસ કરીને હું વાત કરું છું ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો માટે. અને 100 વર્ષ પહેલાં આ ટાઈપ 1ના નાના નાના બાળકો મરી જતા હતા ઇન્સ્યુલિન હોર્મોન નહોતું એટલે, કેમ કે કોઈ ઇલાજ જ નહોતો. અને જ્યારે 1921માં આ ઇન્સ્યુલિનની ડિસ્કવરી થઈ, એટલે આ ડિસ્કવરી આપણા હ્યુમન માટે બહુ મોટી ડિસ્કવરી હતી અને એના લીધે જ આ બંને ડૉક્ટરોને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. આજે 100 વર્ષથી વધારે વર્ષ થઈ ગયા છે, આપણે બધા ઇન્સ્યુલિન હોર્મોનનો ઉપયોગ કરીએ છીએ. ઇનફેક્ટ ઇન્સ્યુલિન હોર્મોન એટલું બધું સેફ અને સુરક્ષિત છે કે આ ઇન્સ્યુલિન આપણે નાના બાળકોમાં પણ આપી શકીએ છીએ, ગર્ભવતી મહિલાઓને પણ આપી શકાય છે, અને જે વ્યક્તિ એજેડ છે એને પણ આપી શકાય છે, જેની કિડની કે લીવર ફેલ થઈ ગયું છે ત્યાં પણ આપી શકાય છે. એનો મતલબ ઇન્સ્યુલિન જે હોર્મોન જે છે એ બહુ જ સુરક્ષિત દવા છે ડાયાબિટીસને ઠીક કરવામાં. ઠીક છે, તો આજે આપણે જાણ્યું આ ઇન્સ્યુલિનના વિશે કે શું છે ઇન્સ્યુલિન, ક્યાંથી આવે છે, શું કાર્ય કરે છે, અને આને રેગ્યુલરમાં ન રાખીએ તો શું પ્રોબ્લેમ આવી શકે. બાય ધ વે, કેમ કે ઇન્સ્યુલિન હોર્મોન છે, ઇન્સ્યુલિનને લગતી વળગતી બધી જ બીમારીઓ ઇન્સ્યુલિન હોર્મોનના એક્સપર્ટ એટલે કે એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર્સો ઠીક કરતા હોય છે. એટલે અગર તમને ટાઈપ 1 કે ટાઈપ 2 ડાયાબિટીસ છે કે ઇન્સ્યુલિનને લગતી વળગતી કોઈ પણ બીમારી છે, તો એના સહી નિષ્ણાત ડૉક્ટર થશે એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર. ઠીક છે, તો આજે આપણે વાત કરીએ આ ઇન્સ્યુલિનના વિશે. અગર તમને આ વિડીયો જોયા પછી કાંઈ પણ સારી અને નવી અને સાચી માહિતી મળી હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અગર તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, ત્યાંથી તમને સૌથી વધારે હેલ્થ રિલેટેડ અને હોર્મોન રિલેટેડ માહિતીઓ મળતી રહે. અગર તમને તમારા કોઈ પણ પર્સનલ સવાલ છે જેના જવાબ તમને જોઈએ છે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. હું કોશિશ કરીશ તમારા કોમેન્ટને જલ્દીથી જલ્દી વાંચીને એનો જવાબ આપું. અગર તમને મારી સાથે 1-on-1 પેઇડ કન્સલ્ટેશન કરવું હોય તો અમારો ક્લિનિકનો વોટ્સએપ નંબર છે, જે મારી સ્ટાફ, મારી એસિસ્ટન્ટ મેનેજ કરે છે. એને તમે વોટ્સએપ પર મેસેજ કરીને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. નંબર છે 9987829999. આપણે પાછા મળશું બીજા એક નવા વિડીયોમાં કઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી તમે તમારી સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.